નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઋષિકેશ પટેલે શનિવારે એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું, જે અમદાવાદના સૌથી મોટા અને સૌથી વ્યાપક શિક્ષણ પ્રદર્શનનો શુભારંભ હતો। ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને GLS યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત આ એક્સપો ગુજરાત શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોર્ટિયમ અને JG યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે, જે પારુલ યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સહયોગથી છે। 24 અને 25 મેના રોજ યોજાનાર આ કાર્યક્રમ 25થી વધુ અગ્રણી સંસ્થાઓને એક છત નીચે લાવે છે, જે શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે। અગ્રણી શિક્ષણવિદો અને નીતિ ઘડવૈયાઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહમાં બોલતા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ શિક્ષણ તકો સાથે જોડવામાં એક્સપોની ભૂમિકા પર ભાર મૂક્યો। और मैनेजमेंट में भी फिनटेक वगैरह यूज़ कर रहे हैं जो परंपरागत जो है उससे आपको VR लैब एक बनाई थी हमें આવી રીતનું એક VR લેબનું સેટિંગ અમે કેમ્પસ ઉપર જ કરવાના છીએ સાહેબ। આવી રીતનું એક VR લેબ ટેકનોલોજી અને સ્કિલ્સ ઉપર જ અમે ફોકસ કરીએ છીએ અને એટલે જ અમારા જે છોકરાઓ જે પાસ આઉટ થાય છે દે આર ગેટિંગ એવરીવેર પ્લેસ્ડ। એમાં સવાલ એટલો છે કે છોકરાઓ આપણા ત્યાં જે ભણે છે જી અમે ગામમાં આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આપણી પાસે સી કોસ્ટ સૌથી મેક્સ આખી દુનિયામાં। હા જી સર, એટલે જ મોદી સાહેબના સ્ટેપ્સ ઉપર જ અમે ચાલીએ છીએ। જે પણ તમે વાત પહેલા જે ધોરણ 1માં બાળકો પ્રવેશ લેતા હતા, કોઈ આપણી પાસે ખબર જ નહોતી કેટલા લોકોએ કેટલા બાળકોનો જન્મ થયો, કેટલાએ પ્રવેશ લીધો। એમને ઘરે ઘરે જઈ અને ભીખમાં દીકરીઓની શિક્ષાની પણ વાત કરી અને શબ્દ વાપરું તો હું ભીખ માગું છું, તો મને દીકરીઓ તમે આપો અને એને આપણે ભણાવીએ। ગાયકવાડી સરકાર વખતે ભગવતસિંહજી જે મહારાજા હતા એ વખતની જે શિક્ષા ટાઈમ્સ ગ્રુપ દ્વારા પહેલી વખતે શિક્ષણમાં આમ પણ રસ લઈ એના વિવિધ આર્ટિકલો વડે લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હકીકતની અંદર એક જ જગ્યાએ એને યુનિવર્સિટીઓને અને જે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એવા તમામને એક પ્લેટફોર્મ પર ભેગા કરવાનો જે પ્રયાસ થયો, એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રુચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું, એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે, આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે। અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે। ત્યારે આવા વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રુચિ વિષય પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે। ઇન્ડિયાને આ નવી માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું। મારા હિસાબે જે ઋષિકેશભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કર્યો છે ખૂબ આવકારદાયક છે, કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી, કારણ કે 12th પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં, પ્રોફેશનલ કોર્સીસમાં, ઓર્થોડોક્સ કોર્સીસમાં, જુદા જુદા કોમ્બિનેશન અને NEP 2020 પ્રમાણે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટેની માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે, આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પેરેન્ટ્સને પાછળથી એવું પસ્તાવું ના પડે કે આ હતું અને આની રુચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શક્યું, એના માટે આવી જરૂરિયાત